દોસ્તો અમે લોકો અત્યારે આવ્યા છે દુર્ગા માતાના મંદિરે. ચાલો એ પણ દર્શન કરીએ આપણે. તો અત્યારે નવદુર્ગા માતાના દર્શન થઈ ગયા. સ્કંદ માતાનું મંદિર છે અહીંયા. બહુ જ સરસ મંદિર છે, પણ ત્યાંના અંદરના ફોટા લેવાની મનાઈ કરી. ચાટ મસાલા ખાવા આવ્યા છે. આવી ગઈ છે. बस ज्यादा मत बनाओ भाई साहब. पाँच खा सकेंगे कि नहीं? जाते प्लेट खा रहा है. खाना भी जाएगा नहीं, या तो पैसा मांग लेंगे. इतना हो गया. તમારા માટે સૂકી પૂરી રાખી ગરમ ચાલ. A few moments later. બિરલા મંદિર પહોંચી ગયા છે અમે લોકો. બિરલા વિશ્વનાથ, કાશી વિશ્વનાથ. ના ના, કાશી વિશ્વનાથ તો અલગ છે. હા, પણ બિરલા મંદિર, કાશી વિશ્વનાથ તો અલગ છે. અચ્છા, ત્યાં પહોંચી ગયા છે. કાકા વીઆઈપી છે. દર્શન કરીને બહુ મોટું મંદિર, દુર્ગા મંદિર. बढ़िया लगी. દોસ્તો આ લિંગ છે પંચમુખ મહાદેવની. આમ ફરીને અહીંયા એક મુખ છે અને સામેની તરફ 4 મુખ છે. 1 2 3 4 અને ઉપર એક મુખ છે. ચારે તરફ એક એક મુખ છે અને ઉપર શિવલિંગની ઉપર. नटराजन भगवान नटराज. देखो कौन से बात तो सही है.
ચલો દોસ્તો, તો હવે અહીંયા બિરલા મંદિરથી અમે વિદાય લઈએ છીએ અને બીજા અમારા ગાઈડ છે એ બતાડશે ક્યાં જવું છે. ચલો અમે લોકો સંકટ મોચન હનુમાનજી દાદાની ત્યાં જઈએ છીએ બનારસમાં. હવે ત્યાં બહારનું દર્શન કરવા દેશે તો ઠીક છે, નહીંતર મોબાઈલ લોકરમાં મૂકવા પડશે. તો ચાલો જોઈએ આપણે વિડીયો જ લો. સંકટ દોસ્તો, અમે લોકોએ સંકટ મોચન હનુમાનજી દાદાના દર્શન કરી લીધા, પણ કાંઈ એમાં અંદર જવા ન દીધા. તો ચલો હવે આપણે ક્યાં જઈએ છીએ? ગંગા ઘાટ જઈએ છીએ, ગંગા આરતીના દર્શન કરવા. તો ચાલો ત્યાં હું તમને બતાવીશ. તો અમે લોકો ગંગા ઘાટ પાસે આવ્યા છીએ અત્યારે, કેદાર ઘાટ પાસે, અને ત્યાંનો નજારો હું તમને બતાવું છું. શું મનીષા, ક્યાં આવી છે તું? ક્યાંય નથી આવું. કેદારઘાટમાં આવી છું. હા, એમ કે ને. હા, ચાલો અમારે બધા જીતુભાઈ આવી ગયા છે. ગંગા આરતી માટે ઓલી સામે ક્રૂઝ દેખાય છે, એમાં જવાના છીએ. ઓકે, આવી મોટી ક્રૂઝમાં. અને આ ત્યાંનો નજારો, આ કેદાર ઘાટની છે, કેદાર ઘાટનો નજારો. કાશી. અરે આરામથી આરામથી, કોઈ ઘાઈ નહીં કરો. એકદમ ક્રાઉડેડ પ્લેસ છે. અમે બોટિંગમાં બેસી ગયા છે. પર હેડ 1200 રૂપીઝ લીધા. અહીંયા તમારી પાસે કેશ હોય તો ઠીક છે, બાકી જીપેની સુવિધા આ લોકો બહુ ના પાડે છે, તો કેશ સાથે જ આવવાનું. બહુ આ લોકોના પ્રોબ્લેમ છે. અમારે મનીષાબેન, માસી, જીતુભાઈ, મિત્તલ. હા મોહનભાઈ, હા. પેમેન્ટ લઈને હાલે ને, લઈએ. નમસ્કાર કરો તમે. હાલો. હા, જો અમે લોકો જઈ રહ્યા છીએ ગંગા આરતી માટે. ગંગા આરતી માટે આપણો નજારો છે અહીંયાનો. હવે જોઈએ અહીંયાનો આખો ઘાટ અને આખો દર્શન અને આ બધા પબ્લિકો છે. ઓકે, તો અહીંયાનું મનીષા કંઈ કહે છે? અમે કેદાર ઘાટ પર આવ્યા છીએ. અમે તમને 80 ઘાટના દર્શન કરાવશું. અત્યારે અમે કેદાર ઘાટ પાસે ગંગા આરતી પણ કરવાના છીએ. તો અમે તમને બધાને એ દર્શન કરાવશું અને તમારા વતી અમે પણ દર્શન કરી લઈશું, તમને પણ દર્શન કરાવશું. વેરી ગુડ. તો આવી રીતના આમ છે, પણ ભાઈ તમારી પાસે કેશ હોવા જોઈએ. અહીંયા. હા, અહીંયા સ્કેનર કે જીપે કે કંઈ નથી, કેશ જ રાખવું. બહુ નાટક કરે છે અને પબ્લિક બહુ છે. મારી બોટિંગ ચાલુ થઈ ગઈ છે અને બોટિંગમાં તમને ઘાટ બતાડીશ. અલગ જ તરફ છે. सब लोग हाथ जोड़ करके नमस्कार करते हैं। इस घाट को मणिकर्णिका घाट इसलिए बोलते हैं, जब यहाँ पे शिव जी और
और माता पार्वती जी सबसे पहली बार आए थे भ्रमण करने के लिए जब ये पूरा जंगल था। तो शिव जी और माता पार्वती जी को ये जगह बहुत पसंद आया था। तो शिव जी और माता पार्वती यही रहने लगे। तो शिव जी ने इस नगरी को उखाड़ करके अपने त्रिशूल के नोक पर बसाया और इसका नाम दिया आनंद वन, जिसे आप काशी, वाराणसी और बनारस के नाम से जानते हैं। इस जगह का सबसे पहला नाम रखा गया था, माता पार्वती जी ने इस जगह का नाम दिया था आनंद वन, और इसे माता पार्वती जी ने आशीर्वाद दिया था कि यहाँ पे जो भी व्यक्ति आएगा वो हमेशा आनंद में लीन रहेगा, उसे आनंद की प्राप्ति होगी। इस वन को आनंद वन के नाम से जाना जाएगा। तो इस नगरी का सबसे पहला नाम पड़ा आनंद वन। जब यहाँ पे शिव जी और माता पार्वती रहने लगे तो एक दिन शिव जी और माता पार्वती जी को स्नान करने का इच्छा किया। उस समय ये गंगा मैया नहीं थी। तो शिव जी ने विष्णु जी को बुलवाया और उनसे पुष्करणी कुंड बनवाया। उस कुंड को विष्णु जी ने अपने सुदर्शन चक्र से बनाया। उस कुंड का नाम रखा गया आदि चक्रवर्ती पुष्करणी कुंड। उस कुंड में शिव जी और माता पार्वती जी जोड़े में स्नान करने के लिए गए। स्नान करते समय शिव जी के माथे का मणि माता पार्वती के कान का कड़िका उस कुंड में गिर गया और माता पार्वती जी वो लोग बहुत ढूंढे, नहीं मिला। तो शिव जी यहाँ पे 33 कोटि देवताओं को आमंत्रित करते हैं। बोलते हैं काशी में 33 कोटि देवता वास करते हैं। तो शिव जी ने यहाँ पे 33 कोटि देवताओं को आमंत्रित किया, बुलवाए, बोले मेरा मणि और कान का कड़िका हमें ढूंढ करके दीजिए। उन लोगों से भी नहीं मिला। तो माता पार्वती उनको रोने लगी। उनको देख करके शिव जी क्रोध में आ गए और नृत्य करने लगे। नृत्य करते करते क्रोधित होकर के श्राप दे दिया। बोलते जैसे मैं और मेरी पत्नी कान के कड़े के लिए चढ़ रही हैं, तपस्या कर रही हैं, हमारे अंतर मन से जलन भावना उत्पन्न हो रही है, वैसे ही आनंद की नगरी भस्म हो जाएगी और ये शमशान हो जाएगा और इस भूमि पे कोई भी जीव व्यक्ति स्नान नहीं करेगा, यहाँ पे सिर्फ मृत्यु स्नान करेगी। तो शिव जी ने इसको शमशान बना दिया। उसी समय यहाँ पर विष्णु जी प्रकट होते हैं। बोलते हैं प्रभु आपने क्या किया? कैलाश के बाद सबसे प्रिय जगह आपको ये है, आपने इसको आनंद की नगरी बनाई। आने वाले समय में आपके नाम से जाना जाएगा, आपके नाम से प्रसिद्ध होगा। अपना श्राप वापस लीजिए और इसे मुक्त कीजिए। शिव जी बोलते हैं जैसे तीर से कमान निकल करके वापस नहीं आता, वैसे मुख से बोला हुआ शब्द कभी वापस नहीं आ सकता। तो मैं अपना श्राप वापस नहीं ले सकता, मगर आप मेरे मस्तक का मणि माता पार्वती के कान का कड़िका ला करके देते हैं तो मैं इसका निवारण करूँगा। तो विष्णु जी ने कछुए का रूप धारण किया, उनका मणि और कान का कड़िका ला करके देते हैं। बोलते हैं प्रभु हमने आपका काम पूर्ण कर दिया, अब आप इसका निवारण कीजिए। तो शिव जी यहाँ पे मोक्ष का वरदान देते हैं। बोलते हैं काशी मोक्ष नगरी। तो शिव जी यहाँ पे मोक्ष का वरदान देते हैं। बोलते हैं इस नगरी में जिसकी मृत्यु होगी, जिसकी डेड बॉडियाँ जलाई जाएगी, वो सीधे बैकुंठ को प्राप्त करेगा, उसे मुक्ति मिलेगी। इसीलिए काशी को मोक्ष की नगरी बोलते हैं और इसीलिए घाट का नाम रखा गया है मणिकर्णिका का। शिव जी के माथे का मणि, माता पार्वती के कान का कड़िका, मणिकर्णिका, इसीलिए इसको मणिकर्णिका बोलते हैं। और यहाँ पे 24 घंटे डेड बॉडी जलाया जाता है, रात हो या दिन हो। बाकी जगहों पे सूर्यास्त के बाद डेड बॉडी नहीं जलाते हैं, मगर हमारे काशी में 24 घंटा डेड बॉडी जलाते हैं। और रात में 12 बजे के बाद जो सबसे पहला डेड बॉडी जलाते हैं, उस बॉडी का राख जाता है काशी विश्वनाथ मंदिर में भस्माभिषेक के लिए। जो भस्माभिषेक भोर में 3 बजे होता है, सबसे पहला भस्माभिषेक। रात में 12 बजे के बाद जो पहली डेड बॉडी जलती है, रात में 12 बजे के बाद क्या है, तिथि बदल जाता है। तो उस रात का जो सबसे पहला बॉडी जलाते हैं, उस बॉडी का राख जाता है बाबा विश्वनाथ जी के चरण में। सब लोग हाथ जोड़ करके नमस्कार कर लीजिए, बोलिए बाबा विश्वनाथ जी की जय। A few moments later. બનારસ આવ્યા અને પાન ન ખાધું જીધું તો કેવું લાગે? अरे भैया भैया कहीं पान बनारस वाला है। देखो देखो यहाँ पे भैया बना रहे बढ़िया सा पान पान, के लिए। पहले પુરાનો દુકાન है, 50 साल ऊपर थे 50 साल की दुकान। 50 આ જો साल બનારસનું પાન બનાવે છે, મસ્ત છે એકદમ। रियल में बहुत सरस पान है, बहुत सरस।
નાખજે બાઈટ બાઈટ નહીં આપવું મોઢામાં હા મૌની અમાસર અહીંયા જો અહીંયા હા હા ભૈયા અરે કા કહતા જે માસે બરોબર એકદમ મોઢામાં નાઈ ગયો અમારા જેવા નથી ધક્કો મારવો પડે આહા આહા ટીસુ બીસુ હાથ ધોઈ લેવાનું कैसन लगा है बढ़िया एक नंबर बोलो यार बस दे देना अब हमार पान बना रहे हैं भाई साहब नाम बताइए आपका सुपारी डालो ना मेरे को भी एक जाने देना भैया कौन सा लेते कच्चा लेते कौन सा कच्चा को भीगा किएगा दीदी वाली चौपाई थैंक यू भैया समय में सन्नाटा में खेती में अभी हम खा रहे हैं कोई नहा नहीं पा रहा है। 2 रुपया दिया गाँव आपको में चढ़ के 20 धारा में हाँ हाँ और 2 रुपया कितना हो गया एक पान दोस्तों आज हमारा काशी विश्वनाथ મહાદેવના દર્શન થઈ ગયા કાલ ભૈરવના પણ દર્શન થઈ ગયા બહુ જ સરસ દર્શન થઈ ગયા સંકટ મોચન હનુમાનજીના દર્શન થઈ ગયા પછી આપણે હા બસ બધું આજે વારાણસીમાં કમ્પ્લીટ કર્યું કુષ્માંડા માતાના દર્શન થયા એ બધું વ્યવસ્થિત થઈ ગયું દર્શન અને હવે થાકી બાકીને અમે લોકો અહીંયા વારાણસીના કોર્નર પર બેઠા છે બધા શું જીતુભાઈ हर हर महादेव हाउस द जोश લો સર હર મહાદેવ હાઉ ધ જોશ लो લો બેટરી ડાઉન बैटरी डाउन ડાઉન થઈ ગઈ આજે અમે લોકો થાકી બાકીને વારાણસીમાં એક ફૂટપાથ પર એક મંદિર છે ત્યાં અમે લોકો બેસ્યા છે ચાલો તો હવે કાલે મળશું આપણે